નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। વિદ્યાર્થીનીને માર મારનાર શિક્ષિકાને 3 વર્ષ કેદની સજા ગાંધીનગર કોર્ટે ફટકારી। શિક્ષકોનું કામ વિદ્યાર્થીને ભણાવવાનું છે, મારવાનું નહીં, કોર્ટે કહ્યું। સ્કૂલમાં ભણતી સગીર વિદ્યાર્થીનીને હોમવર્ક નહીં કરવા બદલ માર મારનાર શિક્ષિકાને ગાંધીનગર કોર્ટે 3 વર્ષની કેદ અને 25,000નો દંડ કરતા નોંધ્યું છે કે શિક્ષકનું કામ બાળકનું ઘડતર કરવાનું છે, નહીં કે બર્બરતાથી માર મારવાનું। ગાંધીનગરની કોર્ટમાં 2020માં દહેગામની શાળામાં ભણતી કન્યા વિદ્યાલયની 9મા ધોરણમાં 14 વર્ષની સગીરા વિજ્ઞાનનું હોમવર્ક કરીને આવી નહોતી, જેના કારણે ગુસ્સે ભરાયેલા વિજ્ઞાનના શિક્ષિકા પારુલ પટેલે અચાનક એને મારવાનું શરૂ કર્યું અને એના કાન પર લાફા માર્યા। વિદ્યાર્થિનીએ પોતાના કાનમાં દુખાવાની ફરિયાદ કરી તો એને ક્લાસની બહાર કાઢી મૂકી હતી। સ્કૂલેથી છૂટ્યા બાદ નજીકના ગામ લકવાડા જઈ પિતા રમેશભાઈને કાનમાં દુખાવાની ફરિયાદ કરતા દવાખાને સારવાર કરાવતા ખબર પડી કે એના કાનમાં કાણું પડ્યું હતું। રમેશભાઈએ સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરી, પણ પ્રિન્સિપાલે ધૂતકારી કાઢી શિક્ષિકાનો પક્ષ લેતા એમણે પોલીસ ફરિયાદ કરી હતી। ગાંધીનગરની જ્યુડિશિયલ કોર્ટમાં 6 વર્ષ ચાલેલા કેસ બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કડક વલણ અપનાવી શિક્ષિકા પારુલ પટેલને 3 વર્ષની સજા અને 25,000નો દંડ કરતા નોંધ્યું છે। શિક્ષકનું કામ બાળકના ઘડતરનું છે, એમને બર્બરતાથી માર મારી અપંગતા તરફ દોરી જવાનું નથી। દર્શક મિત્રો, આજે તારીખ 3 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।